એક વખત અકબર બાદશાહ એમના હજામ પાસેથી હજામત કરાવી રહ્યા હતા કે ત્યારે જ એક કાગડો મહેલની દિવાલ પર આવીને બેસી ગયો અને કાં કાં કરવા લાગ્યો. હજામ, શું તમે કહી શકો છો કે આ કાગડો કાં કાં કરીને શું કહેવા માંગે છે? હજૂર, આ કાગડો સ્વર્ગથી આવ્યો છે અને તમને એક સંદેશ આપવા માંગે છે. આ સાંભળીને અકબર બાદશાહ ચોંકી ગયા અને આ સ્વર્ગથી અમને શું સંદેશ આપવા માંગે છે? હજૂર, આ કહેવા માંગે છે કે સ્વર્ગમાં તમારા પિતાજી ઘણા દુખી છે. પણ કેમ? હજામની આ વાત સાંભળીને બાદશાહ અકબર મૂંઝવણમાં આવી જાય છે અને પણ આપણે મોકલીએ કોને અને કેવી રીતે? હજૂર, તમે બિલકુલ વધારે ના વિચારશો. બિરબલ તમારો ખાસ દરબારી છે અને એ તમારા પિતાજીનું ખાસ ધ્યાન પણ રાખી શકે છે. તમે વાત તો થોડી થોડી બરાબર કરી રહ્યા છો. થોડી થોડી નહીં હજૂર, પણ પૂરેપૂરી બરાબર કહું છું. તમે બિરબલને જ સ્વર્ગ મોકલી દો. હજામની વાતથી અકબર બાદશાહ સંમત તો થાય છે, પરંતુ ફરી એક નવી ચિંતામાં પડી જાય છે. પરંતુ સ્વર્ગ તો લોકો મર્યા પછી જ જાય છે. ત્યાં કોઈ જીવતો માણસ કેવી રીતે જઈ શકે? હજૂર, તમે એની ચિંતા ન કરશો. હું એક એવા યોગીને જાણું છું જે બિરબલને સરળતાથી તમારા પિતાજી પાસે મોકલી શકે છે. બસ તમે બિરબલને આના માટે રાજી કરી લો હજૂર. હજામની આ વાત સાંભળીને બાદશાહ અકબર ખુશ થઈ જાય છે અને પછી બિરબલને પણ સ્વર્ગ જવા માટે રાજી કરી લે છે. યોગી મહારાજ, હું સ્વર્ગ જવા માટે તૈયાર છું. બસ તમે એ બતાવો કે મને સ્વર્ગ કેવી રીતે મોકલશો. હું એક જગ્યાએ સુકાયેલા ઘાસનો ઢગલો કરીશ. તમારે એ ઢગલામાં જતા રહેવાનું. પછી હું થોડા મંત્રો બોલીશ અને ઘાસના ઢગલામાં આગ લાગી જશે. યોગી મહારાજ પાસેથી સ્વર્ગ જવાની રીત જાણીને બિરબલ કહે છે, હું આ કામ માટે તૈયાર તો છું બાદશાહ, પણ શું બિરબલ? બાદશાહ, મને 10 દિવસનો સમય જોઈએ છે. હું સ્વર્ગ જતા પહેલા મારા સગા સંબંધીઓને મળવા માંગુ છું. બિરબલની આ વાત સાંભળીને અકબર બાદશાહ યોગી મહારાજની સામે જોવે છે. કહો યોગી મહારાજ, શું બિરબલને 10 દિવસનો સમય આપી શકાય? હા હુઝુર. ઠીક છે બિરબલ, તને 10 દિવસનો સમય આપવામાં આવે છે. આ રીતે બિરબલને 10 દિવસનો સમય મળી જાય છે અને 10 દિવસ પછી બિરબલ, હવે તો તું સ્વર્ગ જવા તૈયાર છે ને? હા મહારાજ, હું તૈયાર છું. પણ મારી એક શરત છે કે મને ત્યાંથી જ સ્વર્ગ મોકલવામાં આવે જ્યાંથી હું કહું. અમને આમાં કોઈ સમસ્યા નથી. તમે જે સ્થાન પસંદ કરવા માંગો છો તે તમે પસંદ કરી શકો છો. સાંભળ્યું બિરબલ, તમને જોઈતી જગ્યા પસંદ કરો. પછી બિરબલ જે જગ્યા પસંદ કરે છે, યોગી તે જગ્યાએ સૂખા ઘાસનો ઢગલો કરે છે. બિરબલ ઘાસના ઢગલામાં પ્રવેશ કરે છે અને પછી યોગી મહારાજ મંત્રના પાઠ કરતા કરતા ઘાસને આગ લગાડે છે. ચાલો હુઝુર, હવે થોડા સમય પછી બિરબલ તમારા પિતાજી પાસે સ્વર્ગમાં પહોંચી જશે. અમે તમારા આભારી છીએ યોગી મહારાજ. હવે અમને પિતાજીની ચિંતા નહીં રહે. આ રીતે હજામના કૃપાથી બિરબલને સ્વર્ગ મોકલવામાં આવે છે અને પછી ઘણા મહિનાઓ પસાર થઈ જાય છે. તે દરમિયાન બાદશાહ અકબર બિરબલને ઘણીવાર યાદ કરે છે અને પછી એક દિવસ, ઓહ બિરબલ, તું અહીં છે? શું તું સ્વર્ગમાંથી પાછો આવ્યો છે? હા હુઝુર, હું સ્વર્ગમાંથી સલામત પાછો આવ્યો છું અને તમારા પિતાજી ત્યાં ખૂબ ખુશ છે. પરંતુ તેમની દાઢી અને માથાના વાળ ઘણા જ વધી ગયા છે. તો પછી શું કરવું? જહાંપના, તમારા પિતાએ આદેશ આપ્યો છે કે વહેલામાં વહેલા તમારા વાળંદને સ્વર્ગમાં તેમની પાસે મોકલી આપો. હજામને આ વાતની જાણ થતાં જ તે ખૂબ ગભરાઈ જાય છે અને તરત જ બાદશાહ અકબરના પગે પડી જાય છે. હુઝુર,
મારાથી ભૂલ થઈ, મને માફ કરજો. ઓહ, તમે કંઈ ખોટું કર્યું નથી. તમારે ખુશ થવું જોઈએ. તમે સ્વર્ગમાં જઈ રહ્યા છો. અમારા પિતાજીએ તમને ખાસ સંદેશ મોકલીને બોલાવ્યા છે. બાદશાહની આ વાત સાંભળીને હજામ પોતે જ વણેલા જાળમાં ફસાઈ જાય છે અને બાદશાહને આખી વાત સાચી સાચી કહેવા લાગે છે. હુઝુર, આ બધું વઝીર અબ્દુલ્લાએ બિરબલને તેના માર્ગમાંથી દૂર કરવા માટે રચેલું કાવતરું હતું અને અમે તેને ટેકો આપ્યો. આ સત્ય સામે આવતા જ બાદશાહ અકબરને વઝીર અબ્દુલ્લા અને તેના સાથીદારો પર ખૂબ જ ગુસ્સો આવે છે અને તેઓ બધાને સખત સજા આપે છે. પણ સાથે જ બીરબલને પૂછે છે, બિરબલ, મને કહે, તને આ લોકોની યુક્તિઓ વિશે કેવી રીતે ખબર પડી અને તું આગમાંથી કેવી રીતે બચી ગયો? બાદશાહ અકબરના આ પ્રશ્નનો જવાબ આપતા બીરબલ કહે છે, હુઝુર, જ્યારે યોગી મહારાજે ઘાસને આગ લગાડવાની વાત કરી ત્યારે હું તરત જ સમજી ગયો કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અને પછી તું એ આગમાંથી કેવી રીતે બચી ગયો? હુઝુર, મેં તમારી પાસે 10 દિવસનો સમય માંગ્યો અને પછી મારા ઘરથી જ્યાં હું ઘાસમાં બળવાનો હતો ત્યાં સુધી એક સુરંગ ખોદી. પછી ઘાસમાં આગ લાગતા જ હું તુરંત જ સુરંગમાં પ્રવેશી ગયો અને મારો જીવ બચાવીને સુરક્ષિત રીતે મારા ઘરે પહોંચી ગયો. બીરબલની આ ચતુરાઈ વિશે જાણીને બાદશાહ અકબર ખૂબ જ ખુશ થાય છે અને કહે છે, બિરબલ, તે સાબિત કરી દીધું છે કે સૌથી મોટી સમસ્યા પણ સમજણ કે બુદ્ધિમત્તાથી સરળતાથી ઉકેલી શકાય છે. મિત્રો, આવા વધુ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં.